આ શબ્દો તમે સાંભળ્યા, આ શબ્દો છે સુરતના લોકોના, કે જે હવે સુરતમાં ક્યાંક ને ક્યાંક જે ખાડીપુર આવ્યું ને એનાથી જે અનેક સમસ્યાઓ સર્જાઈ છે, શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરત અને ખાસ કરીને સુરતને લઈને પણ એટલે ચર્ચા કરવી છે કારણ કે હવે અમુક નામ સતત ચર્ચામાં ચાલી રહ્યા છે. ભાજપના નેતાઓ દ્વારા પણ એવા આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે આખી બાબત સામે આવી અને એનામાં ગોપાલ ઇટાલિયા કેમ નથી બોલતા. હવે લોકો પણ મેદાને આવ્યા છે અને લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આજે અહીંયા જે ભાજપનું શાસન છે એની જગ્યાએ જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાન ગઢવી હોત તો આજે આવી સમસ્યાઓ ના સર્જાતી. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો સુરતમાં હાલ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે જોયું કે ભાજપ કેવી રીતે એક તરફી જીત મેળવી અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ. સુરતમાં હવે વિપક્ષ જેવું પણ નથી રહ્યું અને ખાસ કરીને આ જ તમામ બાબતોને લઈને હવે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓએ વેગ પકડ્યો છે કારણ કે જે રીતની પરિસ્થિતિ સુરતના ખાડીપુરમાં સર્જાઈ એને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ તમામ બાબતોને લઈને ચર્ચા કરીએ એના પહેલાં હવે જે સુરતના લોકો શું કહી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવીને લઈને વાત કરવામાં આવી છે એ પણ સાંભળી લઈએ. આ કરતા તો અમારા ગોપાલભાઈ ને સુદાનભાઈ હોય ને તો આ પાણી ના ભરાય. આ હિન્દુ મુસલમાન નું કરી તમે મત ભાજપને આપો. તમને 30 વર્ષની મત આપીએ, તમને મોદીના નામે આપીએ છીએ, બાકી અમે તમને ઓળખતા નથી. આ અમારી વેદના અમારી આકેડી બને છે. અમારું કરોડોનું અનાજ, કરોડોનું ફર્નિચર બગડી ગયું છે. આ પાણી અમે જોયું નથી ક્યારે. આ પાણી તાપીમાં ના જાય. કેમ ના ગયું? તાપી ખાલી છે, તાપી ભરેલી નથી, ઉકાઈ ખાલી છે. હવે જો વાત કરવામાં આવે સુરતમાં તંત્રની, તંત્ર દ્વારા આ જ્યારે ખાડીપુર આવ્યું એના પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે. એવા અનેક દાવાઓ પણ કરવામાં આવ્યા, અનેક મોટી મોટી વાતો કરવામાં આવી, પરંતુ હવે અહીંયા જ્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે બધાની સામે આવી ગયું કે કેવું કામ અહીંયા કરવામાં આવ્યું છે. ખાસ કરીને ચર્ચા કરવા જઈએ તો તંત્ર દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે અનેક બાબતોને લઈને વાતો પણ મોટી મોટી કરવામાં આવી હતી અને જ્યારે આ ખાડીપુર આવ્યું ત્યારે આપણે જોઈ લીધું કે કેવી પરિસ્થિતિ સર્જાય. અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. જો કામગીરી કરવામાં આવી હોત તો પછી આવી પરિસ્થિતિ જ ન સર્જાતી અને લોકો પણ હવે મેદાને આવી રહ્યા છે. લોકો પણ સવાલો ઊભા કરી રહ્યા છે તંત્રની સામે કે આવી પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ શકે જ્યારે વાતો કરવામાં આવે છે કે આટલું કામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા ભ્રષ્ટાચારને લઈને પણ અનેક સવાલો ઊભા થયા અને હવે મામલો એટલો બધો ગરમાઈ ગયો છે કે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ એકબીજા ઉપર જ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે, સવાલો ઊભા કરી રહ્યા છે કે આ પરિસ્થિતિની પાછળનું કારણ કોણ છે. અહીંયા જો વાત કરવા જઈએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ સીધા જ આક્ષેપ કરી રહ્યા છે કે આ જે પણ કઈ પરિસ્થિતિ સુરતમાં સર્જાઈ છે એની પાછળનું કારણ એ ભાજપ જ છે. ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીના નેતાઓની સીધી જ વાત છે કે ભાજપના નેતાઓને કારણે અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે. ભાજપના નેતાઓનું માનવ સર્જિત આ એક પાપ છે. બીજી બાજુ જો જોવા જઈએ તો ભાજપના નેતાઓ એવા આક્ષેપ કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા આમ તો સુરતને લઈને અનેકવાર વાતો કરતા હોય છે, હવે સુરત મામલે કેમ કંઈ નથી બોલતા અને ભાજપના જ નેતાઓ આવી વાત કરી રહ્યા છે. આપણને બધાને ખબર છે કે હાલ જ એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં ભાજપના એક મહિલા નેતાએ એવી વાત કરી હતી કે ગોપાલ ઇટાલિયા કેમ હવે કંઈ નથી બોલતા. એટલે આ જે તમામ પરિસ્થિતિઓ સર્જાઈ છે ને સુરતને લઈને હવે આ જે આખો એક વિડીયો વાયરલ થયો છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.